સિદ્ધાંત આમ તો એવું કહેવાય કે ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત આપણે 9મા ધોરણમાં બહુ ભણીને આવ્યા, અફલાતુન વખત ભણાવીશું, બરાબર. પણ અહીંયા થોડો સમજી અને ભણીશું આપણે બેટા. અહીંયા કેટલીક થોડી નવી વાતો લઈશું. એટલે પ્રશ્ન છે બેટા, ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત. જો બેટા આવી રીતે ના પૂછાય તો આને આવું પણ પૂછાય બેટા, ડાલ્ટનની અભિધારણાઓ જણાવો. બરાબર, બે રીતે પૂછાઈ શકે. કઈ બે રીતે હોઈ શકે બેટા? બોલો. ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત પૂછાય અથવા તો પૂછાય બેટા ડાલ્ટનની અભિધારણાઓ જણાવો. શું આવશે બેટા? ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત અથવા તો ડાલ્ટનની અભિધારણાઓ જણાવો, આવું આપણને પૂછાઈ શકે. તો આપણે શું યાદ રાખવાનું બેટા? જો અહીંયા પહેલા આપણે યાદ રાખવાનું, બરાબર, નિસર્ગ વિડિયો ચાલુ કરી દે બેટા, કોઈ વાંધો નહીં. હો હા, એટલે મને ખબર છે તું ભણે છે પણ સુઈ ગયો એ રહ્યું, બરાબર ને? જો બેટા, તો આપણે અહીંયા ભણવું છે બેટા. પહેલો પ્રશ્ન છે ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત અથવા ડાલ્ટનની અભિધારણાઓ જણાવો. તો એ પહેલા યાદ રાખવાનું, જો નામ જ છે ડાલ્ટનની અભિધારણાઓ એટલે પહેલું તો મને આવડી જવું જોઈએ કે ભાઈ આ નિયમ કોને આપ્યો. તો આ નિયમ ઈસવીસન યાદ રાખીશું બેટા 1808માં ડાલ્ટને રજૂ કર્યો. યાદ રાખો. ચલો પહેલું કે ભાઈ ડાલ્ટનની અભિધારણાઓ હતો. ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત કોને આપ્યો બેટા? ડાલ્ટને આપ્યો. કોને આપ્યો બેટા? ડાલ્ટને. કઈ સાલમાં? ઈસવીસન 1808માં. કઈ સાલમાં બેટા? ઈસવીસન 1808માં. જો બેટા, આ ડાલ્ટને શું આપ્યું હતું પહેલા એના વિશે તમને ખબર હોવી જોઈએ. કોઈને ખબર છે ડાલ્ટને કોઈની સમજૂતી આપી હતી કોઈને બેટા? આપણે 8માં ના, ઇલેક્ટ્રોનની નહીં બેટા. ઇલેક્ટ્રોનની તો જે થોમ્સને આપી. હા બેટા, જો અણુઓ પરમાણુઓને નથી આપી બેટા, પણ જો આપણે ખબર તત્વની સૌપ્રથમ સમજૂતી કોને આપી? ડાલ્ટને. તત્વની આપી હતી. કોની આપી બેટા? તત્વની સમજૂતી એને આપી હતી, બરાબર. જો બેટા, હવે અહીંયા સમજજે બેટા. પહેલું આપણે સમજવું છે કે ભાઈ આની પહેલી અભિધારણા કઈ? તો ડાલ્ટનની પહેલી અભિધારણા આપણે તૈયાર કરી. ડાલ્ટન એ પરમાણુ ઉપર આધારિત છે એટલે એ યાદ રાખજો. પહેલી અભિધારણા આવશે કે દ્રવ્ય, જો તૈયાર કરીશું બેટા આપણને બધાને, દ્રવ્ય અવિભાજ્ય અણુઓનો બનેલો છે. ચલો પહેલી અભિધારણા આપણે તૈયાર કરીએ. શું આવશે બેટા? દ્રવ્ય અવિભાજ્ય અણુઓનો બનેલો છે. શું આવશે બેટા? દ્રવ્ય અવિભાજ્ય અણુઓનો બનેલો છે. જો પહેલું આપણે યાદ રાખીશું. ચલો ડાલ્ટનની અભિધારણાઓ કોને આપી બેટા? ડાલ્ટને. કઈ સાલમાં આપી બેટા? 1808માં આપી. કઈ સાલમાં? 1808માં. ત્રીજી વસ્તુ આપણે યાદ રાખીશું બેટા, એની પહેલી અભિધારણા કઈ? તો દ્રવ્ય અવિભાજ્ય અણુઓનો બનેલો છે. શું આવશે બેટા? દ્રવ્ય અવિભાજ્ય અણુઓનો બનેલો છે. નિસર્ગ બોલવાનું હો બેટા, એટલે આવડી જાય સાથે સાથે. નિસર્ગ ચલો શું આવશે બેટા? દ્રવ્ય અવિભાજ્ય અણુઓનો બનેલો છે. જો બીજી આવશે બેટા, આપણે સમજીએ. હું તમને એક પ્રશ્ન પૂછું, મને જવાબ આપજો બેટા. ચલો આપણે સોનું લઈ લઈએ અને બીજું લઈએ છીએ આપણે લોખંડ લઈએ છીએ. તો સોનાના બધા જ પરમાણુઓ હશે. સોનાના બધા જ XYZ. આપણે 1 કિલોગ્રામ સોનું લીધું હોય અને એના આપણે બધા પરમાણુઓનો અભ્યાસ કરીએ અને લોખંડનું 1 કિલોગ્રામ લીધું હોય એના પરમાણુનો અભ્યાસ કરીએ તો આપણને એના ઉપરથી કઈ તારણ મળે કે સોનાના બધા જ પરમાણુઓ હોય? બધા સોનાના બધા એ કેવા હોય? સરખા હોય. કેવા હોય બેટા? સરખા. કારણ કે એક જ તત્વના બનેલા છે ને, તો આપણે યાદ રાખવાનું બેટા, દરેક તત્વના પરમાણુઓ સમાન હોય છે. શું યાદ રાખવાનું બેટા? બોલો. દરેક તત્વના પરમાણુઓ સમાન હોય છે. વન્સ અગેન શું હશે? દરેક તત્વના પરમાણુઓ સમાન હોય. જો બેટા, હવે સમાન હોય તો એટલો વસ્તુ ક્લિયર થઈ ગઈ. પછી એમના વજન પણ કેવા હશે? સમાન હશે. એમના વજન પણ કેવા હશે? સમાન. એમના ગુણધર્મો પણ કેવા હશે? સમાન હશે. તો ત્રણ વસ્તુ સમાન હોય. જોયા રાખો કે દરેક તત્વના પરમાણુઓ સમાન હોય છે તથા તેમના વજન અને ગુણધર્મો પણ સમાન હોય છે. વન્સ અગેન બધા બોલીશું. દરેક તત્વના પરમાણુઓ સમાન હોય છે. નિસર્ગ નહીં સંભળાતું માધિકા? એવું બધાને કપાય છે બેટા? આજે હવે આવે છે કમ્પ્લેન બેટા? જો બોલું છું બધા જ
કે ભાઈ દરેક તત્વના પરમાણુઓ સમાન હોય છે. પહેલું વાક્ય શું આવશે બેટા? દરેક તત્વના પરમાણુઓ તથા તેમના ગુણધર્મો અને વજન પણ સમાન હોય છે. શું આવશે બેટા? તથા તેમના ગુણધર્મો પણ હું એવું કહી દઉં બેટા કે આપણે સોનાને લોખંડ સાથે સરખાવી શકીએ ખરું બેટા? એવું કહી શકાય કે સોનાના પરમાણુ જે હશે એક લોખંડના પરમાણુ એવું હોય ખરું? હા, તો આપણે લખી દેવાનું પરંતુ તે બીજા તત્વના પરમાણુઓથી કેવા પડે છે બેટા? અલગ પડે છે. શું હશે? હા, એટલે જો બીજો આખો પતી ગયો બેટા. જો બીજામાં આપણે આટલું યાદ રાખવાનું. શું યાદ રાખવું બેટા? બોલો. પહેલું, દરેક તત્વના પરમાણુઓ સમાન હોય છે તેમના શું યાદ રાખીશું બેટા? વજન અને ગુણધર્મો પણ સમાન હોય છે પરંતુ બીજા તત્વના પરમાણુઓથી અલગ પડે છે. બોલો, આવડી ગયું? ચલો તૈયાર કરો. પહેલા આટલું તૈયાર કરીએ. ચલો, નિયમ કઈ સાલમાં રજૂ થયો બેટા? ઈસવીસન 1808 માં. કઈ સાલમાં? ચલો, કોને આપ્યો બેટા? ડાલ્ટને. જો આ બધાનો મોટો ફાયદો કયો ખબર? જો ડાલ્ટનનો નિયમ પૂછાય, ગેલ્યુસેકનો નિયમ પૂછાય, એવોગેડ્રોનો નિયમ પૂછાય, તો આ બધામાં એક કોમન છે. શું કોમન છે બેટા? કે એમના નામ આવડી જાય. કે ગેલ્યુસેકનો નિયમ કોને આપ્યો? ગેલ્યુસેકે આપ્યો. હા, એવોગેડ્રોનો કોને આપ્યો? એવોગેડ્રો. એ ભાઈ ડાલ્ટનનો કોને આપ્યો? ડાલ્ટને આપ્યો. એટલે આ ફાયદો આપણને. પણ સાલ યાદ રાખજો. કઈ સાલમાં આપ્યો બેટા ડાલ્ટને અભિધારણા? 1808 માં. કઈ સાલમાં? 1808 માં. ઓકે, ચલો પહેલો નિયમ કયો હતો? દ્રવ્ય અવિભાજ્ય અણુઓનો બનેલો છે. શું હશે બેટા? દ્રવ્ય અવિભાજ્ય અણુઓનો. ચલો, બીજી કઈ આવશે? દરેક તત્વના પરમાણુઓ સમાન હોય તેમના વજન અને ગુણધર્મો પણ સમાન હોય પરંતુ બીજા તત્વના પરમાણુઓથી અલગ પડે છે. બોલો, આવડી ગયો આટલા સુધી બધાને બેટા? જો હવે યાદ રાખ્યું. હવે ત્રીજો નિયમ. જો ત્રીજો નિયમ તમને શીખવાડો. ચલો, મને કોઈ કહેશે સંયોજન કેવી રીતે બને? ચલો, તમારે શું પણ સંયોજન. હા, ઓકે, તો હું એવું પૂછું, હું અને સાક્ષી અને ક્રિશાને પૂછીશ કારણ કે એ લોકો ભણીને આવ્યા. આપણે આવું કંઈક બોલ્યા હતા બેટા કે બે કે તેથી વધારે તત્વો એકબીજા સાથે જોડાય છે ત્યારે કયા નિયમનું પાલન કરે બેટા? હા, કયા નિયમનું પાલન કરે બેટા? રાસાયણિક સંયોગીકરણના. હા, રાસાયણિક. જો હવે બેટા અહીંયા પણ ધ્યાન આપીશું. આપણે શું ધ્યાન આપવાનું છે કે અહીંયા પણ કીધું ભાઈ જુદા જુદા તત્વના પરમાણુઓ એકબીજા સાથે જોડાય છે અને સંયોજન બનાવે છે. યાદ રાખજો. શું આવશે બેટા? જુદા જુદા તત્વના પરમાણુઓ એકબીજા સાથે જોડાય છે અને સંયોજન બનાવે છે. ચલો, બોલવાનું છે. શું હશે બેટા? જુદા જુદા તત્વના પરમાણુઓ એકબીજા સાથે જોડાય છે અને સંયોજન બનાવે છે. બોલો, આવડી જાય એમાં દીકરાઓ બધાને? તો લખી દઉં ત્રીજું. શું આવશે બેટા? બોલો, ત્રીજામાં બેટા જુદા જુદા તત્વના પરમાણુઓ એકબીજા સાથે જોડાય છે અને સંયોજન બનાવે છે. ચલો, આપણે તૈયાર કરો બેટા. બધું ભેગું કરો. બધું ભેગું એક ઉમેરતા જવાનું, ભેગું કરતા એટલે આખો પ્રશ્ન તૈયાર થઈ જાય એમાં દીકરા. ચલો, કોને આપ્યો નિયમ? ડાલ્ટને. કોને આપ્યો? ડાલ્ટને. કઈ સાલમાં આપ્યો બેટા? 1808 માં. કઈ સાલમાં આપ્યો? 1808 માં. ચલો, પહેલી અભિધારણા કઈ? દ્રવ્ય અવિભાજ્ય અણુઓનો બનેલો છે. ચોથો, ચલો, કોઈ મને કહેશે બેટા ક્રિશા અને સાક્ષીમાંથી કે બેટા આપણે દળ સંચયનો નિયમ ભણી ગયા. શું હતો દળ સંચયનો નિયમ બેટા? ઓકે, દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નહીં. જો બેટા, તો અહીંયા પણ એવું છે. એટલે દ્રવ્ય એટલે મૂળ તો પરમાણુ જ છે બેટા. કે પરમાણુઓ ભેગા થઈને દ્રવ્ય બનાવે. હવે વિચારજો, દ્રવ્યનું જો સર્જન કે વિનાશ શક્ય ના હોય તો પરમાણુનું પણ વિનાશ કે સર્જન શક્ય હોય ખરું બેટા? ના હોય.
તો પછી આપણને થાય કે સાહેબ પરમાણુનું સર્જન કે વિનાશ શક્ય નથી, તો શું થતું હશે? તો હવે જો ધ્યાન આપજો કે ભાઈ પરમાણુનું સર્જન કે વિનાશ શક્ય નથી, પરંતુ રાસાયણિક પ્રક્રિયા દ્વારા તેમની પુનઃ ગોઠવણી કરી શકાય. શું કરી શકાય બેટા? પુનઃ ગોઠવણી. એટલે જુદા જુદા તત્વના પરમાણુ આપણે ભેગા કરી નવા સંયોજનો આપણે બનાવી શકીએ છીએ. હા, પણ એમનું સર્જન ના કરી શકાય કે એમનો વિનાશ ના કરી શકાય. જેમ હું બેસ્ટ એક્ઝામ્પલ આપું બેટા, આપણે ભણીને આવે કે આપણે બેટા ફેન ચાલુ કરીએ તો આપણને બધાને ખબર કઈ ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતર થાય. ફેન ચાલુ કરીએ તો કે જો પંખો ચાલુ કરવા માટે વિદ્યુત ઉર્જા જોઈએ. વિદ્યુત ઉર્જાનું સૌપ્રથમ યાંત્રિક ઉર્જામાં રૂપાંતર, અને યાંત્રિક ઉર્જાને કારણે એનું પવન ઉર્જામાં રૂપાંતર, પવનને કારણે આપણની ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. એમ દેખો નોનસ્ટોપ આ ઉર્જા કેવી થતી રહે બેટા? રૂપાંતરિત થતી, પણ એનો નાશ થાય નહીં. હા, નાશ ના થાય. આપણે ભણતા હતા યાર તો ઉર્જા સંરક્ષણનો નિયમ, તો અહીંયા આપણે લાગુ પડે. એટલે જો હું અહીંયા લખું છું ચોથો, એટલે આપણી આખી અભિધારણા વાળો પોઈન્ટ પૂરો થઈ જાય. જો બેટા આપણે આવું લખવાનું છે, પરમાણુનું સર્જન કે વિનાશ શક્ય નથી. ચલો પહેલી અભિધારણાનો પહેલો મુદ્દો કયો હશે બેટા? પરમાણુનું સર્જન કે વિનાશ શક્ય નથી. શું હશે? પરમાણુનું સર્જન કે વિનાશ શક્ય નથી. હા, પરંતુ રાસાયણિક પ્રક્રિયા દ્વારા, ધ્યાન આપીશું બેટા, પરંતુ રાસાયણિક પ્રક્રિયા દ્વારા તેમની પુનઃ ગોઠવણી કરી શકાય છે. શું હશે? બોલો ફટાફટ, આખો બોલો બેટા, આખો બોલીશું. પરમાણુનું સર્જન કે વિનાશ શક્ય નથી, પરંતુ રાસાયણિક પ્રક્રિયા દ્વારા તેમની પુનઃ ગોઠવણી કરી શકાય છે. હશે બેટા બધાને? એક વખત બધા વ્યવસ્થિત વિચાર લો, ચારે ચાર અભિધારણાઓ વિચારી લો, સાયન્ટિસ્ટનું નામ વિચારી લો અને એની સાલ વાઇઝ વિચારી લો. ચલો બેટા, બોલીએ એટલે આવડી જાય. ચલો પહેલું શું હતું બેટા? બોલો પહેલું નામ સાયન્ટિસ્ટનું, ડાલ્ટન. શું યાદ રાખવાનું? ડાલ્ટન. મગજમાં ક્લિયર કરો. જો પહેલું સાયન્ટિસ્ટનું નામ ડાલ્ટન. બીજું આપણે યાદ રાખવાની એની સાલ વાઇઝ. કઈ આવશે બેટા? ઈસવીસન 1808. કઈ આવશે? 1808. ચલો પહેલી અભિધારણા કઈ આવશે? દ્રવ્ય અવિભાજ્ય. બોલો, વેરી નાઇસ. હું યાદ કરાવું, તમારે આખું પૂરું કરવાનું. દ્રવ્ય અવિભાજ્ય અણુઓનો બનેલો છે. બીજું હતું દરેક તત્વના પરમાણુ કેવા હોય બેટા? સમાન હોય. કેવા હોય? સમાન હોય. જો દ્રવ્યના પરમાણુ સમાન હોય તો એમના વજન અને ગુણધર્મો પણ કેવા હોય બેટા? સમાન હોય. કેવા હોય? વજન અને ગુણધર્મો પણ કેવા હોય? સમાન. પરંતુ બીજા તત્વના પરમાણુથી કેવા પડે? બોલો, બીજા તત્વના પરમાણુથી કેવા પડશે બેટા? અલગ પડશે. કેવા પડશે? હા, આ આપણે યાદ રાખવાનું. ચલો ત્રીજું કયું હતું બેટા? કે જુદા જુદા તત્વના પરમાણુઓ એકબીજા સાથે શું થાય છે બેટા? જોડાય છે અને શું બનાવે છે બેટા? સંયોજન. વેરી નાઇસ. શું બનાવે છે બેટા? સંયોજન. અને છેલ્લે તો એમને આવડી જાય કે પરમાણુનું સર્જન કે વિનાશ શક્ય, પરંતુ રાસાયણિક પ્રક્રિયા દ્વારા તેની પુનઃ ગોઠવણી કરી શકાય છે. બોલો, આવડી જાય બેટા બધાને? ખબર પડે? જો હવે આમાંથી આપણે પ્રશ્ન બનાવ્યો છે કે બેટા આ ડાલ્ટનની પરમાણુય સિદ્ધાંત ક્યાં આપેલો છે? તો આ પુસ્તકનું નામ આપણે યાદ રાખીશું બેટા. આ પુસ્તકનું નામ યાદ રાખવાનું છે કે ડાલ્ટનની અભિધારણાઓ કયા પુસ્તકમાં આપવામાં આવી છે. તો નામ તૈયાર કરીએ આપણે બેટા. એ ન્યૂ સિસ્ટમ. યાદ રાખીશું બેટા, એ ન્યૂ સિસ્ટમ. નામ આ ખાસ યાદ રાખવાનું છે બેટા. ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી. શું યાદ રાખીશું બેટા? બોલો, એ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી. ફિલોસોફીનો સ્પેલિંગ જોરદાર છે બેટા, યાદ રાખીશું. નકર સૌથી ખરાબ સ્પેલિંગ છે ફિલોસોફીનું. કોઈને આવડે છે ફિલોસોફીનો સ્પેલિંગ? બોલજે નિશાન બેટા. વેરી નાઇસ. સૌથી ખરાબમાં ખરાબ સ્પેલિંગ હોય તો ફિલોસોફીનું. આમાં દીકરા ડન. કારણ કે નામ બોલાય ફિલોસોફી અને શરૂઆત અમુક સાયકોલોજીનો પણ એવો સ્પેલિંગ છે કે બોલાય ક્યાંથી? સુનામીનો સ્પેલિંગ એવો છે જેમાં બોલાય જુદું. તો ચલો આપણે યાદ કરો કે ભાઈ ડાલ્ટનની અભિધારણાઓ કયા પુસ્તકમાં આપવામાં આવી હતી બેટા? માં દીકરાઓ બોલો ફટાફટ નામ યાદ રાખી દીધું બેટા. એ
એ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી. ચલો બોલો, 2-3 વખતે આવડી જાય. એ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફીઝ. ચલો આવડી જાય માં દીકરાઓ? આટલા સુધી આવડી ગયું કે ના આવડી માં દીકરાઓ? બોલો પાક્કું? ઓકે. જો બેટા હવે મારે ભણવાનું છે, ધ્યાન આપીશું. આપણે પહેલું ભણવું છે, હવે દળ ભણવું છે. શું ભણવું છે બેટા? દળ. જો દળ ભણાઈશ એની જોડે હું ઘનતા પણ ભણાઈશ. આગળ આપણે ઘનતા ભણી ગયા છે, આપણે ફરીથી ઘનતા બેટા ભણવાની છે. રીઝન એટલા માટે દળ ભણી એટલે ઘનતા ભણવી પડે. એટલે ચલો પહેલા હવે મોટું લખું છું, કારણ કે નાના નાના પોઈન્ટ છે એટલે મોટું લખું છું. ભાઈ આ દેખાય છે? હવે આ રાઇટિંગ દેખાય છે બધાને? ઓકે. જો પહેલા દળની વ્યાખ્યા આપું. જો દળની વ્યાખ્યા આપીશ એની સાથે સાથે હું ઓપોઝિટ સાઈડમાં બેટા ઘનતાની વ્યાખ્યા આપીશ. એટલા માટે આ બંનેમાં આપણે સમજવાનું છે. જો ઘનતા ભણાઈ દીધેલી છે, ફરીથી ભણાવું છું. રીઝન આ બંને સાથે જ ભણાય બેટા. યાર કે બંનેમાં શું ફરક છે તમારે બધાએ ધ્યાન આપવાનું છે અને મને કહેવાનું છે કે સાહેબ આ ફરક છે. જો બેટા દળની વ્યાખ્યા આવી છે બેટા, પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે. ચલો પહેલા દળની વ્યાખ્યા તૈયાર કરી માં દીકરા. શું હશે? પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે. વન્સ અગેન, પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે. બોલો આવડી ગઈ બધાને? આવડી ગઈ? હવે હું ઘનતાની વ્યાખ્યા લખું છું. બંનેમાંથી મને ચેક કરીને કહેજો બંનેમાં શું ફરક છે. બરાબર? જો ઘનતાની વ્યાખ્યા આવી છે બેટા, એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાને ઘનતા કહે છે. યાદ રાખજો બેટા, એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાને ઘનતા કહે છે. જો બંનેમાં દેખો બેટા, બંનેમાં એક વસ્તુ કોમન છે, દ્રવ્યનો જથ્થો કોમન છે. દેખાય છે બેટા? બદલાય છે પહેલી લાઈન કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાની વાત કરું તો તમારું દળ આવશે બેટા, અને એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાની વાત કરું તો બેટા ઘનતા આવે. કઈક વખત શું થાય બેટા, આપણને વ્યાખ્યા આવડતી હોય એવું નથી કે આપણને નથી આવતું. આપણે સાયન્સ રાખ્યું ને એટલે આપણે 100% જે બાકીના બધા કરતા આપણે ઇન્ટેલિજન્સ છીએ જ બેટા. પણ કઈ વખત શું આવા નાના શબ્દોમાં આપણે ફસાઈ ગઈ. અને હવે તમારી પેપર સ્ટાઇલ તમને ખબર છે બેટા કે તમારી પેપર સ્ટાઇલ આવવાની, એમાં MCQ આવવાના નથી. આવશે તો એ 5 કે 6 આવશે. ખબર છે ને? હવે નવી સિસ્ટમ બેટા પેપર સ્ટાઇલ બદલાઈ ગઈ. જે તે 10માની આપી હતી ને એ સેમ પેપર સ્ટાઇલ બેટા તમારી 11માની 12માની છે. એટલે પહેલું જે પોર્શન હશે 1 માર્કરમાં, એમાં 1 માર્ક્સના પ્રશ્નો હશે, ખાલી જગ્યા હશે, ખરા ખોટા હશે, જોડકા હશે, એ બધું હશે બેટા, MCQ ને એવું બધું. તો આપણે એમાં ફસાઈ જઈએ. કેવું? આપણને આવું પૂછ્યું હોય કે એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાને ખાલી જગ્યા કહે છે, તો આપણે યાદ રાખવું પડે બેટા કે એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાની વાત આવે તો ઘનતા કહેવાય, પણ પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાની વાત આવે તો એને શું કહેવાય બેટા? દળ કહેવાય. શું કહેવાય? દળ કહેવાય. બોલો ખબર પડી કે બંનેમાં શું ફરક છે માં દીકરાઓ? શું ફરક છે બોલો? પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને કહેતો બેટા દળ, અને એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાને. બોલો આવડી ગયું બંને? હું એટલા માટે બંને સાથે ભણાવું છું બેટા કે કઈ વખત શું થાય, આપણે અલગ અલગ ટોપિક્સ ભણીએ ને તો આપણને ખબર ના હોય તો કોમાં કયામાં જથ્થામાં શું કરવાનું નહીં. એટલે આપણે યાદ રાખવાનું દીકરા કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાની વાત કરે તો દળ, અને એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાની વાત કરે તો બેટા ઘનતા. બોલો આવડી જાય? આવડી જાય? ઓકે. જો હવે ધ્યાન આપજો. હવે આપણે દળનું થોડું ડિટેલમાં ભણીએ, પછી ઘનતાનું પણ ભણીએ. ચલો બેટા, દળની સંજ્ઞા કોઈ મને કહેશે? સાક્ષીને બંનેને તો આવડી જવી જોઈએ બેટા. દળની સંજ્ઞા યાદ કરો. એસઆઈ એકમ પદ્ધતિમાં દળ ભણ્યા હતા આપણે. હા, દળની સંજ્ઞા m થાય. દળની સંજ્ઞા શું થાય બેટા? m. આપણે દળને ઇંગ્લિશમાં શું કહીએ છીએ બેટા? માસ કહીએ છીએ. શું કહીએ બેટા? માસ. એટલે એની સંજ્ઞા m. ફરીથી યાદ રાખજો બધા બેટા, મજા આવશે. હું હજુ બોલું જેટલા ટોપિક ભણી ગયા છે બધા આપણે અહીંયા તૈયાર કરીને જ ઉભા થવાનું, એટલે ફરી વાંચવું ના પડે આપણે. અને પછી એક વખત રાતે રિવિઝન કરી દેવાનું તમારા બેટા બધાએ. બરાબર? જો યાદ રાખો કે બેટા પહેલું દળની સંજ્ઞા m છે. ચલો કોઈ મને કહેશે બંને બધા ત્રણમાંથી દળનો એકમ શું બેટા? દળનો એકમ. હા, દળનો એકમ કયો થાય બેટા? કિલોગ્રામ. કયો છે બેટા? કિલોગ્રામ. અને કિલોગ્રામની સંજ્ઞા કઈ છે બેટા? કેજી.
કિલોગ્રામની સંજ્ઞા કઈ બેટા કેજી. તો ચલો આપણે ટોપિક બાય ટોપિક તૈયાર કરીએ બેટા ફરીથી. પહેલા દળની વ્યાખ્યા. દળની વ્યાખ્યા શું હશે? પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે. ચલો દળની સંજ્ઞા કઈ બેટા? m. કઈ દળની સંજ્ઞા? m. m ફોર માસ. m ફોર માસ. બરાબર. પછી આ દળનો એકમ કયો બેટા? કિલોગ્રામ. દળનો એકમ કયો? કિલોગ્રામ. અને કિલોગ્રામની સંજ્ઞા કઈ? કેજી. કિલોગ્રામની સંજ્ઞા કઈ? કેજી. બોલો આવડી ગઈ? કોઈ નામ નહીં કેજી? ને કોઈનું નામ હોય કરસલના ગંગારામ એવું નહીં કોઈનું નામ? હા નકર ક્રિશા તો છે જ, પછી પપ્પા નામ તો બદલાઈ જાય છે નહીં ક્રિશા? ક્રિશા પપ્પા નામ શું? હા આ તો કે આવે, આ તો કેજી આવી ગયું. ચલો બેટા હવે જો કિલોગ્રામની વ્યાખ્યા આપું છું, ધ્યાન આપજો બેટા. હું કોની વ્યાખ્યા આપું છું બેટા? કિલોગ્રામ. તો અને આમાંથી આપણે એક બે એમસીક્યુ પણ બનાવીશું. જો પહેલું યાદ રાખવાનું છે બેટા, આ કોઈને યાદ હોય તો IBWM એનું ફૂલ ફોર્મ યાદ છે કોઈને? IBWM નું ફૂલ ફોર્મ. તો એનું ફૂલ ફોર્મ છે બેટા, યાદ રાખો બેટા, ઇન્ટરનેશનલ. પહેલા I ફોર ઇન્ટરનેશનલ. શું યાદ રાખવાનું બેટા? I ફોર ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેટ્સ એન્ડ મેજર્સ. શું યાદ રાખવાનું બેટા? ચલો તૈયાર કરીએ, બધા તૈયાર કરીએ. IBM નું ફૂલ ફોર્મ ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેટ્સ એન્ડ મેજર્સ. એટલે જો ખબર પડે કે મેજરમેન્ટ નથી બેટા, મેજર્સ જ છે ઓનલી ફોર. શું છે બેટા? મેજર્સ. મેજર્સ નો મતલબ થાય માપન. બરાબર. જો ઇન્ટરનેશનલ નો I, બ્યુરો નો B, વેટ્સ નો W, બરાબર, અને મેજર્સ નો બેટા M. બોલો આવડી જાય કે ના આવડી જાય? ચલો IBM નું ફૂલ ફોર્મ શું થશે બેટા? બોલો ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેટ્સ એન્ડ મેજર. બરાબર. તો જો હવે વ્યાખ્યા આપું છું બેટા. IBM માં રહેલ, જો બેટા એની વ્યાખ્યા છે ને એ થોડી સમજવા દઈશ. કઈ વસ્તુ આપણને આવડતી હોય પણ આપણે સમજીએ નહીં તો આપણને લોચો પડે. એટલે જો વ્યાખ્યા બોલી જાઉં છું પછી સમજાવું છું. કે IBWM માં રાખેલ પ્લેટિનમ અને ઇરેડિયમ મિશ્ર ધાતુમાંથી બનાવેલા નળાકારના દળને કિલોગ્રામ કહે છે. એટલે જો બેટા આમાં શું કરવામાં આવે, કદાચ તમે SS માં ભણ્યા છો. જો બેટા અહીંયા શું કરવામાં આવે, જો આપણે SS નો પોઈન્ટ છે હું એને સમજાવી લઉં બેટા. કે આપણું કોઈ પણ તોલ માપ ખાતાનું જે મેજર છે, માપ છે બેટા, એ કોણ નક્કી કરે? તો IBWM નક્કી કરે. કોણ નક્કી કરે બેટા? IBWM, ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેટ્સ એન્ડ મેજર. જો બેટા આની શાખા ક્યાં આવેલી છે? તો ફ્રાન્સના પેરિસમાં સેર્વે ખાતે આવેલી છે. ક્યાં આવેલી છે બેટા? ફ્રાન્સના પેરિસમાં સેર્વે ખાતે. ક્યાં આવેલી છે બોલો બધા? ફ્રાન્સના પેરિસમાં સેર્વે ખાતે. સેર્વે, સેર્વે નિસર્ગ નામ યાદ રાખો બેટા, સેર્વે. જો બેટા હવે બધા ધ્યાન આપજો, હું જે કહું છું એને સમજજો. આપણે કઈ વખત પ્રશ્ન ના થાય, મને તો થાય, તમને થાય કે નહીં ખબર. મને એક આવો પ્રશ્ન થાય, સાહેબ આપણે કિલોગ્રામ આટલાને જ કેમ કહેવાનું? હે ને, આપણે દુકાનમાં જઈએ તો કિલોનું વજન હોય એ મૂકી દે અને આપણને તોલીને આપી દે. આપણને કદી એવો પ્રશ્ન થયો કે સાહેબ આ કિલોગ્રામ લાયા ક્યાંથી? હા, તો કોઈએ ડિસિઝન તો લીધો છે ને ભાઈ આટલા માપને કિલોગ્રામ કહેવાનું. તો આ ડિસિઝન લીધો તો IBWM એ. IBWM એક નળાકાર લીધો અને એક નળાકારનું ચોક્કસ દળ નક્કી કર્યું અને એને કીધું ભાઈ આને કિલોગ્રામ કહેવાનું. અને એથી પછી આ બધા તોલ માપ આવ્યા બેટા. અને એ નળાકાર જે બનાવેલો છે એ કઈ ધાતુનો છે? પ્લેટિનમ અને ઇરિડિયમ. શબ્દ યાદ રાખીશું બેટા, પ્લેટિનમ અને ઇરિડિયમ. જો હા શું થયું? હા જવાબ આપું બેટા, હાલ જ જવાબ એનો આપું જ છું બેટા. પહેલા યાદ રાખો, જો પ્લેટિનમની સંજ્ઞા છે PT, યાદ રાખો પ્લેટિનમની સંજ્ઞા બેટા PT, અને ઇરિડિયમની IR. ઇરિડિયમની કઈ છે બેટા? IR. કઈ છે બેટા? IR. જો બેટા હવે પ્રશ્ન થાય કે સાહેબ આ બધી આટલી બધી ધાતુઓ છે તો પ્લેટિનમ અને ઇરિડિયમ જ કેમ ધાતુ લીધી, મિશ્ર ધાતુ? તો બેટા આ એક એવી મિશ્ર ધાતુ છે જેના ઉપર રાસાયણિક કે ભૌતિક પરિબળોની કોઈ અસર થાય નહીં.
એટલે એનો મતલબ ન એને કાટ લાગે, ન એના કોઈ કેમિકલની એના ઉપર અસર થાય, કશાની એના ઉપર અસર ના થાય. કારણ કે બેટા જો આપણું કોઈ માપ છે ને બેટા, જો એના ઉપર કાટ લાગતો હોય, કાં તો રાસાયણિક પરિબળો કાં તો ભૌતિક પરિબળોની અસર થાય તો ધીમે ધીમે કટાઈ જાય અને ધીમે ધીમે માપ ઘસાઈ જાય. હા, ઘસારો પડે, ઘસારો 100% પડે, પણ આને નુકસાન ન થાય. એટલા માટે તમને ખબર છે SS માં ભણીને આવ્યા કે દર 3 વર્ષે આપણે જે પણ માપ લીધા હોય એનું ફરીથી આપણે મેજર કરાવવું પડે, અને જેટલું ખૂટે એટલું શું કરે, એમાં સીસુ ભરે. શું ભરે બેટા? સીસુ ભરે. યાદ છે SS માં આવું કઈ ભણ્યા હતા 10માં? હા સાહેબ, ભણ્યા હોય પણ ક્યાં યાદ રાખવાનું, કેટલું બધું યાદ રાખીએ નહીં. હા બેટા બોલો. ભાઈ સોનું બેટા મોંઘું પડે ને, એમ તો ચાંદીને પણ કઈ ના થાય, પણ સોનું અને ચાંદીના જો બાથ બનાવવા જાય બેટા તો કેટલું મોંઘું પડે. અને મોંઘું પડે એના કરતા બીજો ભય કયો ખબર? ચોરી જવાનો ભય. મોટું બી કયું? હવે વિચાર કરો બેટા, નિસર્ગ વિચાર કરો કે આપણું શાક માર્કેટ વેજલપુરમાં ભરાય બેટા, એમાં બધા સોનાના બાટ લઈને બેઠા હોય તો આપણી નજર પેલી શાકભાજી ઉપર એક સોનાના બાટ ઉપર રહે. કારણ કિલો સોનું સીધું મળી જાય ને, એક બાટ ઉઠાઈને ઘેર ઉકા શાકભાજી લેવા જાય માદિકા. એટલે જો સોનું અને ચાંદી સૌથી સક્રિય ધાતુ છે, બાટ એના બનાવી શકાય, પણ કેમ નથી બનાવતા બેટા? કારણ કે એની ચોરાઈ જવાનો ભય રહે. કારણ કે બેટા આપણા બધા બીજું એ દરેકને પોસાય નહીં બેટા. હવે વિચાર કરો, ગામડાની વાઘરણ હોય બેટા, આપણી વેજલપુરમાં જે આ બધું નાની નાની કાસ્ટ વાળા વેચતા હોય, હવે એને સોનાનો બાટ લાવવાનો, એ લાવી શકે ખરી? 1 કિલો સોનું કેટલાનું આવે બેટા? ગણતરી કરો. અત્યારે મને એટલી ખબર છે કે સોનાનો ભાવ ખબર છે ને, અત્યારે 1 તોલાનો ભાવ કેટલો છે બેટા? આપણને ખબર 10 ગ્રામનો ભાવ ખબર છે બધાને? 46,000 રૂપિયા છે હાલ. 10 ગ્રામનો ભાવ 46,000 છે. હવે વિચાર કરો કે તમારે 1 કિલોગ્રામ સોનું લેવું હોય એટલે 4 લાખ રૂપિયા થાય. હવે વિચાર કરો, પેલી વાઘરેડના પાસે 4 લાખ રૂપિયા હોય તો ધંધો કરે ખરી શાકભાજીનો? ના જ કરે. એટલે ખબર હતી આ બધા કે બેટા નાના નાના વેપારીઓને આ તોલમાપની જરૂર પડશે, એટલે એવી ધાતુ લીધી કે જેથી એ ધાતુ સસ્તી હોય, વધતા એને કોઈ નુકસાન ના થાય બેટા. બોલો, ખબર પડી ગઈ બધાને બેટા? પડી. હા, પ્રશ્ન પૂછવાની 100% શું બેટા કે ભાઈ પ્લેટિનમ અને ઇરિડિયમ યાદ રાખો સસ્તી ધાતુ છે. બીજું કે એના ઉપર કોની અસર થતી નથી બેટા? રાસાયણિક કે ભૌતિક પરિબળોની કોઈ અસર થતી નથી. બોલો, પડી ગઈ ખબર? તો આપણને અહીંયાથી MCQ પૂછાય કે ના પૂછાય બેટા કે ભાઈ કિલોગ્રામ જે ધાતુ છે, કિલોગ્રામ વજન એ કઈ મિશ્ર ધાતુમાંથી બનાવવામાં આવેલું છે? તો કઈ મિશ્ર ધાતુમાંથી બનાવવાના? પ્લેટિનમ, ઇરિડિયમ. ચલો સંજ્ઞાઓ બોલો. પ્લેટિનમની સંજ્ઞા બેટા PT અને ઇરિડિયમની સંજ્ઞા IR. બોલો, આવડી જાય? આવડી જાય? ચલો હવે કિલોગ્રામની વ્યાખ્યા તૈયાર કરી આવી જાવ અહીંયા બેટા બધા IBWM માં રાખેલ. તૈયાર બેટા? અવાજ બંધ કરી દો થોડી વાર માટે, મ્યુટ કરી નાખો થોડી વાર માટે, મને સાંભળવાનું છે બધાએ. બરાબર? હવે સાંભળો શાંતિથી બેટા, કારણ કે આના શબ્દો થોડા સમજવાના છે એટલા માટે. IBWM માં રાખેલ એટલે આપણે આવું પણ બોલી શકીએ બેટા, ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ્સ એન્ડ મેજર્સ માં રાખેલ પ્લેટિનમ ઇરિડિયમ મિશ્ર ધાતુમાંથી બનાવેલ નળાકારના દળને કિલોગ્રામ કહે છે. વન્સ અગેન, ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ્સ એન્ડ મેજર્સ માં રાખેલ, પહેલો શબ્દ અહીંયા તોડી દેવાનો. ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ્સ એન્ડ મેજર્સ માં રાખેલ પ્લેટિનમ અને ઇરિડિયમ મિશ્ર ધાતુમાંથી બનાવેલા નળાકારના દળને કિલોગ્રામ કહે છે. ચલો વન્સ અગેન ભણાવું છું, ધ્યાન આપો બેટા. ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ્સ એન્ડ મેજર્સ માં રાખેલ અને પ્લેટિનમ અને ઇરિડિયમ મિશ્ર ધાતુમાંથી બનાવેલા નળાકારના દળને કિલોગ્રામ કહે છે. વિચારી લો બધા. ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ્સ એન્ડ મેજર્સ માં રાખેલ અને પ્લેટિનમ અને ઇરિડિયમ મિશ્ર ધાતુમાંથી બનાવેલા નળાકારના દળને કિલોગ્રામ કહે છે. બોલો, કોને આ શ્લોક આવડી ગયો? ગીતાનો 11મો શ્લોક. જેને આવડ્યો બોલો. નિસર્ગ બોલો. બરાબર, બોલો. બીજા બધા 2 જણા
IBWM માં રાખેલ. બોલો સાક્ષી. हाँ गड़बड़ घोटाला कर नाख्या, शब्दों मारामारी, हाँ शब्दों आडावड़ा कर नाख्या, पप्पा ने मम्मी बनाई दीधी, मम्मी पप्पा बनाई दीधा, एवं ना चाले मां दीकरा. चलो શું હશે બધા બોલીશું. અને જો બેટા IBWM નહીં બોલવાનું, એ તો આપણે યાદ રાખવાનું. બોલવાનું તો હંમેશા ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ્સ એન્ડ મેજર્સ, એટલા માટે કે આપણે જો આખું ફૂલ ફોર્મ તૈયાર થઈ જાય બેટા. ચલો બોલવાડા બધા મારી સાથે. ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ્સ એન્ડ મેજર્સ માં રાખેલ પ્લેટિનમ અને ઇરિડિયમ મિશ્ર ધાતુમાંથી બનાવેલા નળાકારના દળને કિલોગ્રામ કહે છે. બોલો ડન બેટા, આવડી ગયું આટલા સુધી? ઓકે, હું બીજો એક નાનો પ્રશ્ન પૂછું બેટા, આ કિલોગ્રામના નાના મોટા માપ હોય ખરા? બોલો કિલોગ્રામનું નાના માપ કયા કયા? બોલો કિલોગ્રામના નાના માપ બોલો. ગ્રામ, ગ્રામનું નાનું માપ મિલીગ્રામ આવે ને, ગ્રામ આવે, મિલીગ્રામ, તો આ બધા નાના માપ છે. તો મોટા માપ કયા થાય કિલોગ્રામના મોટા માપ? લે બોલો આખું એક નહીં બેટા, એ તો ખરા જ. જો બેટા વ્યવહારિક વાપરવામાં તો ટન અને ક્વિન્ટલ આવે. વ્યવહારિકમાં કોણ આવે બેટા? ટન અને ક્વિન્ટલ આવે. પણ આપણે કયા આવે? તો આપણા પેલા સૂત્રવાળા આવે. યાદ રાખવાનું, કયા સૂત્રવાળા આવે બેટા? યો જે એ ફેપીની મામી સે ડે ડે હકીમ ઘી ટેપે એ જેયો. હા, એમાં કિલોગ્રામ ઉપરના બધા નાના અને કિલોગ્રામ નીચેના બધા કયા થાય બેટા? મોટા. દ્રવ્યના જથ્થાને દળ કહે છે. શું હશે બેટા? મનમાં બોલતા જવાનું. પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે. દળની સંજ્ઞા કઈ બેટા? એમ. દળની સંજ્ઞા કઈ? એમ. એમ એટલે માસ. એમ એટલે માસ. બરાબર. દળનો એકમ કયો બેટા? કિલોગ્રામ. અને કિલોગ્રામની સંજ્ઞા કઈ બેટા? કેજી. દળનો એકમ કયો બેટા? કિલોગ્રામ. અને કિલોગ્રામની સંજ્ઞા કઈ બેટા? કેજી. પછી હશે કિલોગ્રામની વ્યાખ્યા. કઈ હશે બેટા? વ્યાખ્યા. તો ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ્સ એન્ડ મેજર્સ માં રાખેલ પ્લેટિનમ ઇરિડિયમ મિશ્ર ધાતુમાંથી બનાવેલા નળાકારના દળને કિલોગ્રામ કહે છે. કિલોગ્રામના નાના એકમ કે તો બેટા ગ્રામ અને મિલીગ્રામ. કયા થાય બેટા? ગ્રામ અને મિલીગ્રામ. મોટા એમ કે તો મેગાગ્રામ, ગીગાગ્રામ, ટેરાગ્રામ, પેટાગ્રામ, આ બધા મોટા એકમો કહેવાય. બરાબર. આપણે રિવિઝન કરીશું એટલે નિસર ખબર પડી જશે બેટા. બરાબર, એનું ટેન્શન નહીં રહે, એ મારું કામ કરે. તો આ વાત હતી બેટા દળની. બોલો દળમાં બધાને ખબર પડી ગઈ બેટા? દળમાં કોઈને કઈ ડાઉટ્સ કરો બેટા? નહીં? ઓકે, હવે આવી જાઓ ઘનતામાં. જો ઘનતામાં, તો ઘનતામાં પહેલી આપણે વ્યાખ્યા તૈયાર કરવાની. પહેલી શું કરવાની વ્યાખ્યા? કે એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાને ઘનતા કહે છે. પેલા મ્યુટ રાખો બેટા બધા હમણાં થોડી વાર માટે. સાક્ષી બેટા મ્યુટ કરનો. શું હશે બેટા? એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાને ઘનતા કહે છે. ચો તૈયાર કરીશું બધા. એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાને ઘનતા કહે છે. હવે યાદ રાખવા બેટા કે બેટા આપણે ઘનતા લખીએ તો ઘનતા બરાબર લખાય બેટા દળ ભાગ્યા કદ લખાય. શું લખાય? ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો ઘનતા બરાબર શું થશે બેટા? દળ ભાગ્યા કદ. ઘનતા બરાબર શું થશે બેટા? દળ ભાગ્યા કદ થશે. હવે જો બધા યાદ રાખીશું અહીંયા જો બેટા દરેકની હું સંજ્ઞા લખું છું. ઘનતાની સંજ્ઞા છે, ઘનતાની સંજ્ઞા છે બેટા ડી છે. ડી એટલે ડેન્સિટી નો ડી છે. હું ફરીથી કહી દઈશ બેટા, તમારા ફિઝિક્સમાં આ ઘનતાની સંજ્ઞા રો આવશે. ફિઝિક્સમાં ઘનતાની સંજ્ઞા રો આવશે. કેમેસ્ટ્રીમાં ઘનતાની સંજ્ઞા ડી આવશે. ડી ફોર ડેન્સિટી. એટલે ભૂલ ના થાય. કઈક શું થાય બેટા? બંને જગ્યાએ આવતું હોય એટલે આપણે કઈક શું કરીએ? કેમેસ્ટ્રી નો ડી ફિઝિક્સમાં જવા દે, ફિઝિક્સ નો રો કેમેસ્ટ્રીમાં લાવીએ તો ચાલશે નહીં બેટા, માર્ક્સ નહીં મળે તમને. એટલે આપણે યાદ રાખીશું બેટા કે કેમેસ્ટ્રીમાં ઘનતાની સંજ્ઞા કઈ બેટા? ડી. ડી ફોર ડેન્સિટી. શું યાદ રાખવાનું બેટા? ડી ફોર ડેન્સિટી. પછી આપણે દળ, તો દળનો એકમ આપણે ભણીને આવે એમ. એમ ફોર માસ. દળનો એકમ કયો થશે બેટા? એમ. એમ ફોર માસ. અને કદની સંજ્ઞા કઈ થશે? તો કદની સંજ્ઞા વી. વી ફોર વોલ્યુમ. કદની સંજ્ઞા કઈ બેટા? વી ફોર વોલ્યુમ. એટલે ચલો ઘનતાની સંજ્ઞા કઈ બેટા? ડી. ઘનતાની સંજ્ઞા કઈ બેટા? ડી.
દળની સંજ્ઞા કઈ બેટા m અને કદની સંજ્ઞા કઈ બેટા v. તો એનો મતલબ ઘનતાનું મને સૂત્ર આવડી જાય કે ના આવડી જાય? શું થશે ઘનતાનું સૂત્ર બેટા બોલો? તો d બરાબર m/v. શું થઈ જાય બેટા બોલો? d બરાબર m/v થાય. શું થઈ જાય? d બરાબર m/v. d બરાબર શું થશે બેટા? m/v. હવે આપણે એનો એકમ લખીએ. જો બેટા ઘનતાનો એકમ લખવો હોય તો ઘનતાનો એકમ કેવી રીતે લખાય તો આપણે શીખી લઈએ બેટા. જો ઉપર દળ છે તો આપણે ભણીને આવ્યા કે ભાઈ દળનો એકમ તો કિલોગ્રામ થાય. દળનો એકમ કયો થાય બેટા? કિલોગ્રામ. એટલે ઉપર શું આવશે બેટા? કિલોગ્રામ આવશે. શું આવશે બેટા? કિલોગ્રામ. કોઈ મને કહેશે આમાંથી ત્રણમાંથી બેઠેલા આપણે કદ માપીને આવ્યા મેથેમેટિક્સમાં કે ભાઈ કદનો એકમ કયો હતો? મેથેમેટિક્સમાં આપણે માપતા હતા નળાકારનું કદ, ગોળાનું કદ, જેને આપણે જેને સાદી ભાષામાં ઘનફળ કહેવાય. શું કહેવાય બેટા? ઘનફળ કહેવાય. કોઈ પણનું કદ એટલે ઘનફળ, અને ઘનફળનો એકમ આપણે લેતા મીટર ઘન લેતા. શું લેતા હતા બેટા? મીટર ઘન. તો યાદ રાખીશું બેટા. તો અહીંયા નીચે આવી જશે બેટા મીટર ઘન. શું આવશે બેટા? મીટર ઘન. તો આપણે યાદ રાખવાનું બેટા કે ઘનતાનો એકમ કયો બેટા? બોલો કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. શું આવશે બેટા? કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. આવડી ગયો બેટા? તો ચલો આનો નાનો એકમ પણ આવડે કે ના આવડે? જો આપણને નાનો એકમ કહી દે, નાનો એકમ ધ્યાન આપીશું માં દીકરાઓ. તો નાના એકમમાં આપણે શું કરવાનું? કિલોગ્રામનો નાનો ગ્રામ લઈ લેવાનો. કયો લેવાનો બેટા? ગ્રામ. અને મીટર ઘનનો લઈ લેવાનો સેન્ટીમીટર ઘન. કયો લઈ લેવાનો? સેન્ટીમીટર ઘન. તો બેટા આપણે ઘનતાના બે એકમો યાદ રાખવાના. કયા કયા? જો એમનેમ એકમ કે તો આપણે લખવાનો કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. કયો લખવાનો બેટા? કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. અને નાનો કે તો કયો લખવાનો બેટા? ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. ચલો હવે કોઈ મને કહેશે આ બંને ટોપિક્સમાં કોઈને કઈ ના ખબર પડી હોય પૂછો, ખબર પડી હોય તો નવો ટોપિક્સ ભણાવો બેટા. દળે આવડી જવું જોઈએ, ઘનતા આવડી જવું જોઈએ. બોલો આવડી ગયું ત્રણે ત્રણને બેટા? નિસર્ગ, સાક્ષી, ક્રિશા. તો હટાઈ દો આને બેટા. નવું ભણીશું આપણે. ચાલો બેટા હવે ધ્યાન આપજો. આમ તો એક જૂનો ટોપિક છે પણ કદાચ તમને યાદ છે કે નથી એ મને ખબર નથી. હું પૂછું છું. કોઈ મને કહે તો આનંદ થશે. ચલો બેટા તાપમાન યાદ રાખીશું. ચલો તાપમાનને કેટલી રીતે માપી શકાય? તાપમાનને બરાબર. એટલે જો બરાબર તાપમાનને ત્રણ રીતે માપી શકાય. વેરી નાઇસ બેટા. કયા કયા ત્રણ રીતે? તો યાદ રાખો. એક છે બેટા કેલ્વિન. કયું છે બેટા? કેલ્વિન. બીજું છે બેટા સેલ્સિયસ. કયું છે બેટા? સેલ્સિયસ. અને ત્રીજું છે બેટા ફેરનહીટ. ઓકે કોઈ મને કહે છે ફેરનહીટ ક્યાં યુઝ થાય? ફેરનહીટ એ નહીં, બધા થર્મોમીટરમાં તો બધા વપરાય ગોડા. ફેરનહીટ નું થર્મોમીટર આવે, સેલ્સિયસ નું થર્મોમીટર આવે, કેલ્વિન નું થર્મોમીટર ના આવે. બરાબર. પણ ક્યાં વપરાય? ફેરનહીટ કોનું તાપમાન માપવા માટે વપરાય? બધાને ત્રણે ત્રણ ઓફિસમાં હોત તો ખંચેર હોત. સાલો આટલું નહીં આવડતું. કોઈ યાદ હતું? નિસર્ગ કોનું તાપમાન માટે વપરાય બેટા ફેરનહીટ? અલ્યા આપણું ડોક્ટર તાપમાન માપે ફેરનહીટમાં જ હોય. આપણે રોજ તાવ આવે ફટલે મોંમાં થર્મોમીટર મૂકી દે કે એક તાવ છે બે તાવ છે, એ ફેરનહીટમાં જ હોય. ત્રણે ત્રણ ઉપાડી પણ મૂકવા જેવા છે નીચે. સાલું એટલી ખબર નહીં બેટા. એટલે યાદ રાખવા બેટા સજીવનું તાપમાન માપવું હોય, યાદ રાખવા બેટા સજીવનું તાપમાન, યાદ રાખવાનું સજીવનું તાપમાન ત્યારે બેટા હંમેશા ફેરનહીટ નો યુઝ થાય. કોનો યુઝ થાય બેટા? ફેરનહીટ નો. સજીવનું તાપમાન માપવા માટે કોનો ઉપયોગ થાય બેટા? ફેરનહીટ. અને કોઈ પદાર્થનું તાપમાન માપવું હોય એટલે નિર્જીવનું તાપમાન માપવું હોય, યાદ રાખવા બેટા નિર્જીવનું તાપમાન માપવું હોય ત્યારે બેટા યાદ રાખવાનું કાં તો કેલ્વિન વપરાય કાં તો સેલ્સિયસ વપરાય. પણ હવે મેક્સિમમ કિસ્સામાં કેલ્વિન વપરાય, સેલ્સિયસ વપરાતો નથી. કયું નથી વપરાતું બેટા? સેલ્સિયસ. કયું વપરાય છે? કેલ્વિન. હવે જો તમારી ટેક્સ્ટબુકમાં તમે જેટલું ભણશો ને તમને બધા કેલ્વિન માપક્રમ આપેલા હશે. તો મારે અહીંયા સંબંધ ભણવો છે કે બેટા આ ત્રણેય વચ્ચે શું સંબંધ છે. બરાબર. આપણે ભણીને આવે છે 9th સ્ટાન્ડર્ડમાં, ફરીથી અહીંયા ભણીએ છીએ. તો સૂત્રો આપું છું, ધ્યાન આપો બેટા.
પહેલું સૂત્ર છે કે બેટા કોઈ પણ અંશ સેલ્સિયસ માપ આપેલું હોય અને કેલ્વિનમાં રૂપાંતર કરવું હોય તો કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસ વત્તા 273. શું યાદ રાખવાનું? એટલે તમારે સેલ્સિયસ માપમાં તમે 273 એડ કરી નાખો એટલે તમને કેલ્વિન માપ મળી જાય. ભાઈ જો આ રાઉન્ડ ફિગર છે, એની એક્ઝેક્ટ વેલ્યુએશન છે 273.15. કેટલી છે બેટા? 273.15. પણ પેલા 0.15 છે ને, પેલા સન્નિકટન આંકમાં આપણે ભણી ગયા, એવોઇડ કરવામાં આવે. નાનો આંકડો જો મોટો હોત તો આપણે ગણતરીમાં લોત બેટા. એટલે આપણે યાદ રાખવાનું કે જ્યારે પણ કોઈ સેલ્સિયસ માપ આપેલું હોય અને મારે એને કેલ્વિનમાં લઈ જવું હોય તો મારે 273 એડ કરી દેવાના. શું કરવાના બેટા? 273 એડ કરવાના. તો ચલો ફટાફટ જવાબ આપીશું. ચલો ક્રિશા જવાબ આપો. 100 સેલ્સિયસ નું કેલ્વિન કેટલા થાય? 100 સેલ્સિયસ ના કેલ્વિન 373. ચલો શું નામ? સાક્ષી 150 સેલ્સિયસ ના કેલ્વિન કેટલા? સરવાળો કરો, ના હોય તો બાજુમાં પેન લઈ 150 ના કેલ્વિન કેટલા? રફ પેજ નું બધું બાજુમાં જ રાખવાનું. 150 મન તો યાદ જ છે. 423 બરાબર. નિસર્ગ 225 સેલ્સિયસ. નિસર્ગ 225. હા કેલ્વિન અત્યારે $498. વેરી નાઇસ. બોલો ખબર પડી ગઈ? તો ચલો એક આવડી ગયું કે ના આવડી ગયું? શું આવડી ગયું મને બોલો? કોઈ પણ સેલ્સિયસ માપ આપ્યું હોય તો એને કેલ્વિનમાં રૂપાંતર આવડી ગયું બેટા. તો આના કરતા ઓપો જે થાય કે ન થાય? જો હું ઓપો સાથે લખું બેટા, જો ધ્યાન આપજો બેટા, એટલે બધાને આવડી જાય બેટા. તો મારે જો કેલ્વિન માપ આપ્યું સેલ્સિયસ માં જવું હોય તો આપણે આવું કરી શકીએ બેટા. અંશ સેલ્સિયસ બરાબર કેલ્વિન -273 કરી દેવાના. શું કરવાના? કચો બેટા એ તો સાચું છે ને બેટા કે તમે સેલ્સિયસ નું કેલ્વિન કરવા માટે ગયા તો 273 ઉમેર્યા, તો કેલ્વિન થી પાસ સેલ્સિયસ આવવું હોય તો 273 શું કરવા પડે? બાદ કરવા પડે. ડન. આવડી ગયું બે વસ્તુ બેટા. તો ચલો પહેલો સંબંધ તૈયાર કરો બેટા. આપણે સંબંધ એક જ યાદ રાખવાનો. કયો યાદ રાખવાનો? બોલો. કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસ વત્તા 273. શું યાદ રાખીશું બેટા? કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસ વત્તા 273. બોલો આવડી ગયું? ઓકે. તો ચલો હવે હું કેલ્વિન માપ આપું છું. ફટાફટ સેલ્સિયસ માં રૂપાંતર કરવાનું છે. 3 ને બરાબર. પહેલા 3 વેલ્યુએશન લખી દો દરેકની અલગ અલગ, પછી 3 જવાબ આપશે. બરાબર. ક્રિશા લખો 523, પછી સાક્ષી 478 અને નિસર્ગ 296. બોલવા નથી પછી. નિસર્ગ 296. થઈ ગયા 3 ના? ચલો ક્રિશા બોલો. બરાબર. સાક્ષી કેટલું? અવાજ નહીં આવતો. ના થાય બેટા. સેલ્સિયસ માં જવાનું છે, -273 કરવાના છે, +273 કર્યા. ચલો નિસર્ગ 23. વેરી નાઇસ બેટા. આવી હા 205. વેરી નાઇસ બેટા. ફરીથી કહી દઉં છું કે જો મને કેલ્વિન માપ આપ્યું હોય અને સેલ્સિયસ માં જવું હોય તો માઇનસ કરવા પડે, સેલ્સિયસ આપ્યું હોય અને કેલ્વિન જવું હોય તો પ્લસ કરવા પડે. બોલો ખબર પડી બધાને? આવડી ગયું? ઓકે. હવે બીજું એક સૂત્ર તૈયાર કરીએ. ચલો બીજું બધા ધ્યાન આપીશું મારા દીકરાઓ. ચલો અંશ ફેરનહીટ બરાબર 32 વત્તા 9/5 અંશ સેલ્સિયસ. અને જો આવું ના યાદ રાખવું હોય, આવું ના યાદ, હવે આપણને કેલ્સી મળશે, પણ હું તો એવું કહીશ બેટા કેલ્સી આપણે યુઝ નહીં કરવાની. નિસર્ગ મેથેમેટિક્સ છે બાયોલોજી છે બેટા? તારે એ ગ્રુપ કે બી ગ્રુપ? મેથ છે. જો બેટા આ બાયોલોજી વાળાને હું સ્ટ્રીક વોર્નિંગ કહીશ બેટા, તમારે કેલ્સી વાપરવાનું જ નહીં, કારણ નીટમાં તમને કેલ્સી મળવાનું નથી. અને નિસર્ગ તારે પણ JEE માં આપણે ખબર બેટા કેલ્સી નથી આપવાના. તો આપણે પ્રેક્ટિસ એવી જ કરવાની, જાતે જ કરવાનો પ્રયત્ન કરવાનો, રફ કામ, એટલે આપણી પ્રેક્ટિસ થઈ જાય.
બરાબર. તો જો આની એક શોર્ટ સ્કીમ છે બેટા. જો આવું સૂત્ર યાદ રાખવા માટે આપણે પરીક્ષામાં પૂછે તો આવું લખવાનું કે ભાઈ ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ જણાવો. તો શું છે બેટા? અંશ ફેરનહીટ બરાબર 32 વત્તા 9 ભાગ્યા 5 અંશ સેલ્સિયસ. તૈયાર કરીશું કે અંશ ફેરનહીટ બરાબર 32 વત્તા 9 ભાગ્યા 5 અંશ સેલ્સિયસ. પણ જો બેટા આપણે ગણતરી કરવી હોય ડાયરેક્ટ તો આવું યાદ રાખવાનું અંશ ફેરનહીટ બરાબર 32 વત્તા 1.8 અંશ સેલ્સિયસ. મેં આનું રૂપાંતર કરી નાખ્યું. કોનું રૂપાંતર કર્યું બેટા? ખબર પડી બધાને બેટા? આ 9 ભાગ્યા 5. જો 9 ભાગ્યા 5 કરીએ એટલે 1.8 આવે. 9 ભાગ્યા 5 કરવું એટલે શું આવે બેટા? 1.8. એટલે આપણે શું કરવાનું? જો તમને અંશ સેલ્સિયસ માપ આપેલું હોય તો એને પહેલા 1.8 વડે ગુણી દેવાનું અને એનો જે જવાબ આવે એમાં 32 ઉમેરી દો એટલે તમારું અંશ ફેરનહીટ. ખબર પડી ગઈ? અને જો 5 ભાગાય એવી સંખ્યા હોય તો ડાયરેક્ટ આ સૂત્રમાં પણ મૂકી શકાય. જો મૂકીને તમને બતાવો. હવે ડોક્ટર આપણને કેવો બીવરાવે હું તમને સાદું એક્ઝામ્પલ આપું. સાદું એક્ઝામ્પલ. તમને ખબર છે બેટા બોડી ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ? આપણે ભણીને આવે 10માં કે મારા શરીરનું તાપમાન 37 અંશ સેલ્સિયસ હોવું જોઈએ. કેટલું હોવું જોઈએ બેટા? 37 અંશ સેલ્સિયસ. હવે માની લો કે મારા શરીરનું તાપમાન 40 અંશ સેલ્સિયસ થઈ ગયું. કેટલું થઈ ગયું બેટા? 40. તો આપણે 40 અંશ સેલ્સિયસ નું ફેરનહીટમાં રૂપાંતર કરવું છે. ચલો તમે મને કરીને આપો બધા. ચલો 40 અંશ સૂત્ર તમારી 40 અંશ સેલ્સિયસ નું ફેરનહીટમાં રૂપાંતર કરો. ચલો સૂત્ર તમારી સામે મૂકેલું છે. કેટલા કરીને લાવે છે એવું દેખો. કોઈ જવાબ બોલશે નહીં. હું જેને કહું એ જવાબ હું નહીં બોલે. મેં ના કીધું 40 અંશ સેલ્સિયસ 40 અંશ સેલ્સિયસ નું ફેરનહીટમાં રૂપાંતર કરવાનું છે. બરાબર. નિસર્ગ કરે છે, મને દેખાય છે. આવી રીતે લાઈવ લો ને એટલે મને દેખાય બેટા. હું એટલા માટે વિડીયો ચાલુ રખાવું છું. ને તે શું થાય ખબર? મને મજા નહીં. થઈ ગયું બધાને? કેટલો લાયા બધા? એક સાથે જવાબ બોલો. 104 આવ્યું. બરાબર ને? હવે સમજજો બેટા, બધા સમજજો. મારા શરીરનું નોર્મલ ટેમ્પરેચર 37 અંશ સેલ્સિયસ છે બેટા. એમાંથી 40 થયું એટલે 3 અંશ સેલ્સિયસ નો વધારો થયો. કેટલો? ફક્ત 3 અંશ સેલ્સિયસ. તો આપણો તાવ ડોક્ટર કે આપણે 4 તાવ નહીં કહેતા. ડોક્ટર કે 4 તાવ. 4 તાવ એટલે 104 અંશ ફેરનહીટ થાય. ત્યારે 104 તો ડોક્ટર આપણને 101 તાવ આવે ને એટલે 1 તાવ આવે ને એટલે ગભરાઈ દે. તમે તો 1 તાવ છો, તમારે તો હાલના દાખલ થઈ ગયો. આપણે બીવાઈ જઈએ છીએ. બોલો. આ તમને લોજિકલી સાબિત કરીને આપ્યું કે મારા શરીરનું તાપમાન 3 અંશ સેલ્સિયસ ખાલી વધે ને ત્યારે 104 થાય એટલે 4 તાવ ત્યારે કહેવાય. તો ડોક્ટર આપણને કેટલો અને આપણી મમ્મી પાસે આપણી ઇમોશન હોય ને એટલે ના ના દાખલ કરી દો સાહેબ, વાંધો નહીં. કારણ ડોક્ટર નું તો 2 ફાયદા થાય બેટા. એક તો બેડના પૈસા આવતા થાય, રૂમના પૈસા આવે અને એની એપોઇન્ટમેન્ટના પૈસા આવે. એ તો ઉકા દાખલ ના કરે. એનો બેડ ખાલી હોય તો ભરેલો હોય તો કોઈ દાખલ ના કરે, દવા આપીને ઘેર મોકલી દે. અને એટલે આપણે સમજવાનું, આપણે ભણીએ છીએ તો એનું લોજિકલી આપણે પણ ઉપયોગ કરવાનો બેટા. કે હવે આપણને ખબર પડવી જોઈએ કે ડોક્ટર કેમ તમને 1 તાવ છે તો આવી રીતે ગણતરી કરી દઈએ એટલે ખબર પડી જાય કે તાપમાનમાં આવો બેટા. માણસનું ટેમ્પરેચર ખરું ને 37 તો એવું કીધું છે કે 37 હોવું જોઈએ. પણ કેટલાક લોકોની બોડી કેવી હોય? ગરમ રહેતી હોય. તો 38 39 નોર્મલ છે. મારું તાપમાન તમને નહીં પૂછો, હું ગમે ત્યારે મેજર કરું તો મારા શરીરનું તાપમાન 38.5 ની આસપાસ જ હોય છે. હવે 38.5 એટલે યાદ રાખવાનું 101 તો એકદમ તાપમાન હોય છે મારું. એટલે ડોક્ટર ગમે ત્યારે માપે ને તો 1 સુધી બેટા. હા થાય બેટા. કેટલાકનું બોડી ઠંડુ રહેતું હોય ને તો 37 નું 35 34 થાય. બરાબર. અને એ વખત આપણને ઠંડી લાગે અને આપણને એ વખત એને મેલેરિયામાં રૂપાંતર કરીએ. આપણા જયારે રક્તકણો શ્વેતકણો નાશ પામે બેટા એટલે આપણું ટેમ્પરેચર ડાઉન થવા લાગે. શું થવા લાગે બેટા? ડાઉન થવા લાગે. અને એના કારણે આપણને શું થાય? ઠંડી લાગે. ઠંડી આવીને તાવ લાવવાની શરૂઆત થઈ જાય. બરાબર. એટલા માટે આપણે શું કરીએ? મેલેરિયામાં તમને ડોક્ટર શું કરે? તરત શ્વેતકણો અને રક્તકણો લોહીનો બ્લડ ટેસ્ટ લે બેટા. એટલા માટે જ લે. બંને થાય, બંને બાજુ વેરિયેબલ શક્ય છે. અપ એ જાય ડાઉન એ જાય બેટા. હા, બંને ખરાબ, બંને સારા નહીં. નહીં અપ સારું નહીં ડાઉન સારું. બોલો ખબર પડી ગઈ મારા દીકરાઓ? તાપમાન આવડી ગયું કે ના આવડી ગયું? બોલો. તો તાપમાનના 2 સૂત્રો આપણે તૈયાર કરવાના. કયા તૈયાર કરવાના? બોલો. કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસ વત્તા 273 અને બીજું અંશ ફેરનહીટ બરાબર 32 વત્તા 9 ભાગ્યા 5 અંશ સેલ્સિયસ.
બોલો આવડી ગયું બેટા? આટલા સુધી આજે રાખીએ, બરાબર ને?